દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર પોલીસ સ્ટાફને મોઢવાણા ગામેથી નાની બાળકી સાથે આવેલ મહિલાને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ નિરાત ઘર વાત્સલ્ય વડલામાં મૂકવામાં આવી. યુએનએચઆરસી તાલુકા પ્રમુખ વિજય જોશી અને મહિલા પ્રમુખ ભારતી લખતરિયા દ્વારા મહિલાની રહેવાસ સગવડતા કરાઈ. લખતર પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમમાંથી રાત્રિના મેસેજ આવ્યો હતો કે મોઢવાણા ગામ પાસે નાની બાળકી સાથે આશરે 20 વર્ષની યુવતી ફરી રહી છે અને તે કંઈ ભાષા બોલે છે તે સમજાતું નથી. આથી લખતર પોલીસ સ્ટાફ મહિલા પોલીસ કર્મચારી સાથે ત્યાં પહોંચ્યો હતો અને મહિલા અને બાળકીને લખતર પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. ત્યારે લખતર પોલીસ સ્ટેશન યુએનએચઆરસી તાલુકા પ્રમુખ BWના તાલુકા પ્રમુખ લખતર ન્યૂઝ ચેનલ હેડ વિજય જોશી અને ડેપ્યુટી ચેનલ હેડ અરવરાજ વાઘેલા પહોંચ્યા હતા. બંને મહિલાઓ અંતર્ગત માહિતી મળતા મહિલાને સુરેન્દ્રનગર મલાર ચોક દરજીની વાડીમાં આવેલ નિરૂપાબેન શાહની સંસ્થા નિરાધાર વાત્સલ્ય વડલો, જેમાં માનસિક વિકલાંગો અને અસહાય મહિલા પુરુષને આશરો આપી રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે. તેમાં લખતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર NA ડાભી અને સ્ટાફના રાજેશભાઈ, કાજલબેન, વિલાસબેન સાથે સંકલનમાં રહી યુએનએચઆરસી તાલુકા પ્રમુખ વિજય જોશી, મહિલા પ્રમુખ ભારતી લખતરિયા દ્વારા મોકલી આપવાનું માનવતાનું કામ કર્યું છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.